નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરતમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। જે રીતે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ થઈ છે, ત્યારે આચારસંહિતાને લઈ જૂનાગઢના માંગરોળની અંદર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। માંગરોળમાં રાજકીય પાર્ટીઓ દ્વારા લગાવેલા પોસ્ટર, વોલ પેઇન્ટિંગ તંત્ર દ્વારા હટાવવાની પ્રતિક્રિયા હાથ ધરવામાં આવી છે। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચના આદેશથી માંગરોળ નગરપાલિકા તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે। आज लोकसभा सामान्य चूंटणी अनुसंधाने आदर्श आचार संहिताની અમલવારીના અમે નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે। જેના અનુસંધાને અમે માંગરોળ નગરપાલિકા શહેરી વિસ્તારમાં હોલ્ડિંગ, બેનર, પોસ્ટર વગેરે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને પૂર્ણ થવાની તૈયારીમાં પણ છે। વાત કરી કાજલ હિન્દુસ્તાનીના પાટીદારની દીકરીઓ વિશે આપેલા નિવેદનનો ભાવનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકાર યુવા સંગઠન દ્વારા નિર્મલનગર ચોકમાં કાજલનું પૂતળું બાળી વિરોધ કરાયો। કાજલ હિન્દુસ્તાનીને જો પાટીદાર સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજકોટમાં ગત તારીખ 25ના રોજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં જ સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। જનાના હોસ્પિટલમાં પ્રાંગણમાં જ બાયોમેડિકલ અને સોલિડ વેસ્ટના ઢગલા ખડકાયા હતા। ત્યારબાદ આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવામાં આવી છે। જોકે સિવિલ અધિક્ષકે જણાવ્યું છે કે હવેથી વેસ્ટનો મનપા દ્વારા નિકાલ કરવામાં આવશે। તેમજ કહ્યું કે આ બાયોમેડિકલ વેસ્ટ નહીં પરંતુ સોલિડ વેસ્ટ છે અને જો તે મેડિકલ વેસ્ટ હશે તો સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે અત્યારે પીડીયુનું ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે જે બાયોમેડિકલ તો નહીં કહી શકીએ, આ છે સોલિડ વેસ્ટ છે। આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આરએમસી સાથે બધું કોર્ડિનેશનમાં છીએ અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આ સાથે બધું કોર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટીનલી અહીંયાથી લઈને જ્યાં જવાનું છે, જ્યાં ડમ્પ કરવાનું હોય, આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે। મોરબીમાં ઉનાળાના પ્રારંભને જ પાણી માટે પોકાર ઉઠી છે, જેથી શહેરના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીમાં રહેવાસીઓ મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને પાણી આપવાના નારા લગાવ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓની સાથે પુરુષો પણ પાણીની માંગ માટે કલેક્ટર ઓફિસ પહોંચી ગયા હતા। તેમજ વધુમાં કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાથી ફરિયાદ કરી છે। જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની કિશોરીની હત્યાની ઘટના સામે આવી છે। પડોશીએ છરીના ઘા ઝીકી કિશોરીનું મર્ડર કરી નાખ્યું। પડોશી ટ્રક ડ્રાઈવરે કિશોરીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આરોપી હત્યા કર્યા બાદ નાસી છૂટ્યો છે, જ્યારે કિશોરીના મૃતદેહને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો છે। તો સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં ચિયા ગેંગ અને તેના સાગરીતો જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા છે। આ ઘટનામાં 10 જેટલા ઇનામનો જાહેરાત કરતા ઘાતક હથિયાર વડે કેટલાક ઈસમોને માર મરાયો હતો। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જોકે ગેંગને સીસીટીવી લાગેલા હોવાનું ખબર હોવાથી બિંદાસ પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે તે લોકોએ આતંક મચાવ્યો હતો। આ ગેંગ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે, ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરના ચુડા તાલુકા ગોરખવાડામાં આવેલા ડેમ ભરવા માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રાઘવ ડેમ ભરવા માટે ચુડા મામલતદાર કચેરી ખાતે ગોખરવાડાના લોકોએ રજૂઆત કરી। ડેમ ભરાતા આજુબાજુ ચુડા
ભોગપુર અને સાથે જ ખેડૂતોને રવિ પાકમાં પાણી ઉપયોગી થાય તે માટે રજૂઆત કરાઈ છે. ગોખરવાડાના સરપંચ સહિત આગેવાનોને લીંબડી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી લેખિતમાં રજૂઆત કરાઈ છે. જે તળાવ છે એમાં નર્મદાની LD7 જે કેનાલ છે બોટાદ બ્રાન્ચની એમાંથી પાણી આવ્યું હતું અને એ તળાવમાં પાણી જે ભરાય છે એના આધારે ગામના બીજા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. પરંતુ એ ગામના જે તળાવ છે એની બાજુમાં જ ભગવાનભાઈ જે ખેડૂત છે એમના 3 સર્વે નંબર છે, એમને જમીન એમની થોડી નીચાણમાં છે એટલે એમના ખેતરોમાં એ તળાવનું પાણી ભરાણું છે. હાલમાં અમે કેનાલમાંથી પાણી બંધ કરાવી દીધું છે અને બીજી બાજુ એ તળાવમાંથી ગામના બીજા ખેડૂતોને સિંચાઈ મળી રહી છે. તો બંને પક્ષોને સાંભળ્યા છે અને આનો યોગ્ય એક એમિકેબલ સોલ્યુશન આવે એ રીતે પ્રયત્ન કરીને ઉપર લેવલે અમે. ભરૂચના પાલેજથી એક 17 વર્ષનો સગીર ભૂલથી સુરત ખાતે પહોંચી ગયો, ત્યારે 17 વર્ષના સગીરને કોઈ મદદ ન મળતા રોડ પર બેસી રહ્યો છે. જ્યારે સમાજ સેવિકાની નજર પડતા સગીરને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યો, ત્યારે સગીરે કિન્નરના લક્ષણો દેખાતા સમાજ સેવિકા કિન્નરમાં અગ્રણી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સુહાના માસીનો કોન્ટેક્ટ કર્યો અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે, ગાર્ડિયન છે, એમની જોડે કોન્ટેક્ટ કરીને એમને મારું એડ્રેસ આપી દીધું. સવારમાં હજુ તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં શેલ્ટર હોમ પર આવી. જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ खुशी થઈ, આંખમાં એક જાતની ભીનાશ આવી ગઈ कि मुझे 4 दिन पहले 14 तारीख को शाम में बाहर में अपने आश्रम के बाहर में रोते हुए मिला और हमारे आश्रम में जो लोग बेनिफिशियरी लोग रहते हैं उन्होंने हमें बताया बाहर में एक बच्चा रो रहा है, तो हमने उनको अंदर बुलवाया. फिर इसका जैसा कंडीशन था वैसे तो ये माइनर है, तो तुरंत हमने अपने ऑनर को इन्फॉर्मेशन दिया. फिर ऑनर आए और फिर उन्होंने नूरी मैम को कॉन्टेक्ट किया. फिर बाकी लोग आए तो इनसे उनका फैमिली 18 વર્ષનું હજુ 18મા વર્ષમાં પ્રવેશવાનું છે પહેલી તારીખે. એની પાસે કોઈ મોબાઈલ નંબર નહોતો, કોઈ નહીં, પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે એની સાથે રહે છે પાલેજ ખાતે ભરૂચ જિલ્લામાં, તો એ એડ્રેસ એણે આપ્યું. એના થ્રુ અમે લોકોએ નૂરી દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક્ટ કરીને 1 કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું. રાજકોટના ઉપલેટામાં ટ્રકની અડફેટે વ્હીલ ચલાવતું ઘટના સાથે કમકમાટીભરી મોત થયું છે. જે રીતે ઉપલેટાના વાડલા રોડ પર આવેલા કારખાનાનું ઉપલેટાના નાગનાથ ચોક નજીક અકસ્માત થયો. અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી મચી ગઈ છે. જ્યારે ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. વાત કરી જૂનાગઢના માળિયા હાટડીના જૂથળ ગામે તંત્ર દ્વારા આચારસંહિતાની કામગીરી માત્ર દેખાવ પરથી કરી છે. સાથે જૂથળ ગામમાં ચૂંટણી આચારસંહિતાના અમલ ન કરાયો હોય તેવી રીતે રાજકીય પોસ્ટરનો ઉપયોગ પોસ્ટરો દેખાય તે રીતે કરાવવામાં આવ્યો છે. હાલમાં સાંસદની ચૂંટણી જાહેર થવાની સાથે જ સરકારે આચારસંહિતાનો અમલ કરવાનો હોય છે, પરંતુ જૂથળ ગામમાં આચારસંહિતાનો અમલ એ રીતે થયો કે નથી પોસ્ટરો હટાવાયા કે નથી ચિત્રો પરથી પીછડો મરાયો. રાજકીય પોસ્ટરો ચોખ્ખા દેખાઈ રહ્યા છે અને સાથે જ પોસ્ટરો અને ચિત્રો પણ હટાવાયા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધૂળેટી પહેલા પાણીના ફુગ્ગા મારવા બાબતે માથાકૂટ થઈ છે. કાપોદ્રામાં આવેલા પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલિયા નામનો યુવાન પસાર થયો હતો. તે દરમિયાન બાળકોએ તેમના પર પાણી ભરેલા ફુગ્ગા હટાવ્યા અને ફેંક્યા બાદ વિક્રમ ગોંડલિયાના કપડાં ખરાબ થયા હતા અને બાળકોને ઠપકો આપતા તે ઊભો રહ્યો હતો. ત્યારે યુવક પર 3 જેટલા ઈસમો ચપ્પુ લઈ તૂટી પડ્યા હતા, જેમાં યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા 3 કિશોર હુમલાખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.
છોકરાઓ હોળી ધૂળેટીના લઈને એક સામે ફુગ્ગાના મારામારી કરતા શેરીમાં આવ્યા. એટલે મેં સમજાવવા ગયો કે ભાઈ આ બધું બહાર રમો, અંદર નહીં. એવામાં એક છોકરો દોડી છરી લઈને આવ્યો, ઉગ્ર સીધી લઈને અને ગળા ઉપર મારવાની કોશિશ કરી, લાગી બી ગઈ. અંદર છરી ઉપર ગળા પર લાગી છે, છાતીમાં બી લાગેલી છે. કેટલા ટાંકા આવ્યા? ગળા ઉપર 13 ટાંકા લીધેલા છે અને છાતી ઉપર 9 ટાંકા લેવામાં આવ્યા. ધોરાજીમાં રોડ રસ્તા બીમારને લઈને બેનર લગાવ્યા છે. જમનાવાડ રોડ ઉપર ખરાબ રોડને લઈ અગલી બાર ખાડા સરકાર અને વિકાસ સરકાર તેવા લખાણવાળું પોસ્ટર લખવામાં આવ્યું છે. ત્યારે ઘણા સમયથી જનવારવાડની રોડ પર બિસ્માર હાથ હોવાના કારણે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને લઈને અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર મારી રોષ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં ધર્મનગર આવાસ યોજના ક્વાર્ટરની કચરા પેટીમાંથી એક 6 થી 8 દિવસનું બાળક મળી આવ્યું છે. સ્થળ પર તબીબે તપાસ કરતા બાળકની મૃત્યુ થયેલું હોવાનું સામે આવ્યું છે. હાલ બાળકના માતા પિતાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ સાથે બાળકી પ્રીમેચ્યોર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ કાર્યવાહી તેજ કરી છે. સુરતના અમરોલીથી લાપતા થયેલી કિશોરીની તપાસ, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જે મામલે પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. કિશોરીને બ્યુટી પાર્લરમાં કામ આપવાનું કહી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જવાયા અને ત્યાં દેહ વેપારના ધકેલી દેવાની હકીકત સામે આવી છે. પોલીસ પણ આ બાબતને જોઈને ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં કિશોરીને દેહ વેપારમાં ધકેલી દેનાર મહિલાને હિન્દુ નામ ધારણ કરી આખો ખેલ રચ્યો હતો. હાલ તો આરોપીઓને અત્યાર સુધી ચૂંટણીના કેટલીક તરુણીઓને આ દેહ વેપારમાં ધકેલી દીધી છે. આ ઉપરાંત આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ. અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનાર જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે. જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા. એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ. આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી. એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ-લે કરેલી એમ. એ કરી અને પછી આ જે ભોગ બનનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ. આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે. એક સગીરાને બ્યુટી પાર્લરમાં વધારે આવકની લાલચ આપી તેમનું અપહરણ કરવામાં આવે છે અને આ યુવતી જે છે તેને માનવ તસ્કરી સેક્સ રેકેટમાં ક્યાંક ને ક્યાંક જે ફસાવાનો આખો કારસો છે તેમાં આ અમરોલી પોલીસે જે છે તે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે આ મોટું એક રેકેટ જે છે ઝડપાયું છે અને માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો જે પર્દાફાશ છે તે અમરોલી પોલીસે કર્યો છે. જે પ્રકારે આ ક્યાંક ને ક્યાંક જે સગીરા હતી તે સગીરા બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને તેમાં તેમને વધારે નફો અને વધારે જે આવક છે તેમની લાલચ આપવામાં આવી હતી અને રાજસ્થાન લઈ જવામાં આવી હતી. ત્યાં તેમની પાસે અર્ધલગ્ન હાલતમાં ડાન્સ પણ કરવામાં આવ્યો હતો અને તેમની સાથે સેક્સ પણ કરવામાં આવ્યું હતું. કહી શકાય કે જે પ્રકારે આ દેહ વ્યાપારમાં ધંધામાં જે સગીરાને ફસાવી દેવામાં આવી હતી તેને લઈને જે સગીરા છે તેમના પરિવારજનો દ્વારા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ એક મહિલા સહિત જે 4 લોકો એટલે કે 5 જણા જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જે પ્રકારે આ સમગ્ર મામલે જે છે તે નાગોર જિલ્લાના જે
મેઘાણા હોટલ છે તેમાં 15 જે હવસખોરો છે તેણે સગીરા સાથે સેક્સ કર્યું હતું. એટલે સગીરાને સેક્સ રેકેટમાં ફસાવી દેવાનો કારસો જે છે તે ઘડવામાં આવ્યો હતો. અને હાલ અમરોલી પોલીસે આ માનવ તસ્કરની સેક્સ રેકેટ કૌભાંડનો જે પર્દાફાશ કર્યો છે તેને લઈને હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. મોરબીમાં જેમ જેમ ઉદ્યોગો હરણફાળ ભરી રહ્યા છે તેમ તેમ અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે, જેમાં મોરબીની સિરામિક પ્રોડક્ટના કારખાના કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોનનું પ્રમાણ વધી રહ્યું છે. આ બીમારીથી હાલમાં અનેક લોકો પીડાઈ રહ્યા છે. મોરબીના સેનિટેર વેરના કારખાનામાં 20 વર્ષ નોકરી કરે એ યુવાન આ બીમારીથી પીડાતો હોય છે. આ બીમારીના કારણે યુવકની જિંદગી બેહાલ થઈ જાય છે અને તેના વૃદ્ધ પિતા મજૂરી કરીને તેના પુત્રની દવા કરાવે છે. સર્વિસ કરી સેનેટરીમાં તે બધી 3 વર્ષથી તો દવા ચાલુ છે બરાબર. અને જ્યાં જ્યાં રિપોર્ટ કરાવે ને એ સિલિકોસિસ આવે છે અને આમણામ દવા દારૂ કરો. હવે તો હું થાકી ગયો, કામ ધંધો કરી ન શકતો. હવે દવા દારૂ ના તે બધું સાહેબ પૂરું તો કરવું ને મારે હવે ગમે. અને રરવાવાળું કોઈ છે નહીં ઘરની અંદર. એની બેબી કામે જાય, હું જાય, એક દીકરી છે તો એ દીકરી એ ભણવા જાય તો હવે એનું મારે ભવિષ્ય બગાડવું. ત્યાં હમણાં ઓક્સિજન ચાલુ અને બે રહે અને જે થાય એમ સારવાર કરીએ. તો અત્યાર સુધીમાં અમને કોઈ ક્યાંય મદદ મળી નથી. મારી રીતે હું લઈ જાઉં, લાવું, દવા દારૂ કરાવું બરાબર. હા, સિરામિકના માલિકો દ્વારા અવારનવાર લેબરને સૂચના આપવામાં આવે છે કે જ્યાં ડસ્ટિંગવાળો એરિયા છે ત્યાં તમારે માસ્ક પહેરવાનું અને માસ્કનું વિતરણ પણ અવારનવાર ઉદ્યોગકાર કરતા હોય છે. જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ ચર્ચા થઈ હતી કે સાહેબનું કહેવાનું હતું કે તમે દર 3 મહિને દરેક લેબરનું તમે ટેસ્ટિંગ કરો, એનું હેલ્થ ચેકઅપ કરો. એટલે અમે પણ કંપનીઓમાં સૂચના આપી દીધી છે કે આપણે અહીંયા જે મજૂરો કામ કરે છે, જે લેબર કામ કરે છે તેનું 3 મહિને ફરજિયાત હેલ્થ ચેકઅપ કરવામાં આવે, જેથી આવો કોઈને રોગ થયો હોય તો ડિડક્ટ કરી શકાય અને એમાં પછી એની સારવાર કે આગળ એનું જે કાંઈ ફોલોઅપ લેવું હોય તે લઈ શકાય. વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથના મોટા હિરણ ડેમ 2માં દુર્ઘટના સર્જાઈ છે. હિરણ ડેમ પર સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે વહેલી સવારે આ પ્રકારની દુર્ઘટના બની છે, જેમાં 4 જેટલા ટ્રેક્ટરો પાણીમાં પડ્યા છે. ભેખડ ધસી પડતા 4 ટ્રેક્ટરો પાણીમાં ડૂબી ગયા છે. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું છે. દીપડાના હુમલાથી પશુપાલક ચિંતિત બન્યા છે. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરાઈ છે અને આ સાથે જ ગ્રામજનો દ્વારા પાંજરું મૂકી અને દીપડાને પકડવા માટેની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સુરતના સિંગરપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર પામ્યા છે. આપઘાત કરતા પહેલા આ મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે કોઈ પણ વિશ્વાસ કરવો નહીં. જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો એ જ વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. ત્યારે મહિલા કોન્સ્ટેબલના આપઘાતને પગલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. એમણે જે સુસાઇડ નોટમાં લખ્યું છે એ પ્રમાણે જે કોઈ પણ કારણ હોય એ માટે તટસ્થ અને ખૂબ જ ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે. સુસાઇડ નોટ પણ મળી છે, શું ઉલ્લેખ છે એમાં? એમણે કોઈક પર વિશ્વાસ જે મૂક્યો છે એ કંઈક હશે એ રીતે લખ્યું છે. એટલે સુસાઇડ નોટ અને એની સાથે જે રહેતા હતા એ લોકો, અને બીજું કે જે મોબાઈલ છે એમાં પણ ઘણી બધી ડિટેલ મળશે. બહુ જ એમાં ઊંડાણથી તપાસ કરશે તો અમને
સાચો ન્યાય મળશે. સુરતના સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કરી લીધો છે અને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે પ્રકારે જોઈ શકાય છે તેમની લાશ જે છે તે પીએમઆરથી હોસ્પિટલે ખસેડવામાં જે પોલીસ પરિવાર જે છે તે અહીંયા ઉપસ્થિત છે, તેમનો પણ પરિવાર છે તે અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે કહી શકાય કે આ મહિલા જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમણે આપઘાત કરી લીધો છે, જેને લઈને શોક જોવા મળી રહ્યા છે. આ મહિલા જે આપઘાત કર્યો છે કોન્સ્ટેબલે, તેમનું નામ હર્ષિના ચૌધરી છે અને તેમણે સુસાઇડ નોટ લખી હતી અને સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં. કોઈ પણ તેમનો એક વિશ્વાસ જે છે તે તોડી ગયું હતું અને તેમને જ ઉદ્દેશીને તેમણે આ સુસાઇડ નોટ જે છે તે લખી હતી. હાલ જોઈ શકાય છે આ સમગ્ર મામલે પોલીસ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ જે છે તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી રહી છે. ખાસ કરીને જે ટેલિફોનથી કોને કોને કોલ ગયા હતા, કોને કોને સાથે વાત થઈ હતી, તે તમામ બાબતોથી જે પ્રકારે કહી શકાય કે પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે. કારણ કે જે પ્રકારે સુસાઇડ નોટ મળી આવી છે અને સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમનું જે પ્રકારે તેમને કોઈના પર ભરોસો કર્યો હતો અને તેને જ લઈને આ જે કહી શકાય કે તેમણે આપઘાત કરી લીધો છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે હાલ સમગ્ર મામલે પોલીસે જે છે તે ઝીણવટભરી તપાસ આરંભી છે અને પરિવારજનો જે છે તે અહીંયા જોઈ શકાય છે ખૂબ જ ગમગીન જોવા મળી રહ્યા છે અને શોકનો માહોલ છે. કારણ કે એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ શું છે તે તો પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ જે પ્રકારે પરિવારજનો જાણ કરી રહ્યા છે તે મુજબ તેમણે અગાઉ ક્યારે પણ આ મામલે કોઈને ઘરે પણ કશું કહ્યું નથી અને તેના જ કારણે પરિવારજનો પણ હેરાન છે કે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે. પરિવારજનોની માફી માંગતી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ એ કોણ એક વ્યક્તિ છે કે જેમના કારણે તેમણે આપઘાત કરી લીધો છે, જેમનું ઉદ્દેશીને લખ્યું છે કે કોઈ પર વિશ્વાસ કરવો નહીં અને તેમનો વિશ્વાસ તૂટ્યો છે અને તેના જ કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું છે. હાલ સમગ્ર મામલે સિંગણપર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ માલુમ પડશે કે આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક આવેલા પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2માં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાથી કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ત્યારે રસ્તા, ગટર સહિતની સુવિધા માટે નગરપાલિકાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવશે. અમે આરએસટેક પણ ભરીએ છીએ, સુલાવેરા પણ ભરીએ છીએ, તો પણ કોઈ અમારે આવું પાણી ખરાબ આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું. આ 4-4, 5-5 વર્ષથી આવું પાણી ગંદકી વાળું પીએ છે. કોઈ સાફ સફાઈ કરવા આવે છે તો 10 દિવસે 15 દિવસે સાફ સફાઈ કરવા આવે છે, તો અમારે શું આ પગલા લેવા. આગળ વાત કરીએ સુરતથી મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોનો આતંક કે જેના કારણે જનતા પરેશાન થઈ ગઈ છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. પોલીસે આરોપીઓની વરઘોડો કાઢ્યો છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેનો વરઘોડો કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વરઘોડો કાઢી લોકો પાસે આરોપીઓને માફી પણ મંગાવી હતી. ફરી લુખાગીરી નહીં કરે તે માટે માફી મંગાવવાની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક કે જેને લઈને પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમનો વરઘોડો કાઢી જાહેરમાં લોકો પાસે માફી મંગાવી છે. સલાબતપુરાની ઘટના કે જ્યાં આ ઘટનાએ આકાર લીધો અને ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી રોડ પર જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો છે. સુરતનો મામલો અસામાજિક તત્વો દ્વારા જે રીતે આતંક મચાવવામાં આવ્યો હતો તેને લઈને પોલીસને સલાબતપુરામાં ફરિયાદ મળી અને તેમણે અસામાજિક તત્વોને ઠેકડી ઉતારી દીધી છે. તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમરેલીથી આવી રહ્યા છે. અમરેલીમાં ગેસ લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે. અમરેલીમાં મોટા લીલિયાની અંદર ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર, રેલવે લાઇન પર એલપીજીના 9 નંબર ટેન્કરની બોગી લીકેજ થઈ ગઈ હતી. અમરેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
એલપીજીના ટ્રેન 20 જેટલા વેગનમાં જોડાયા છે। એક બોગી લીકેજ થવાના કારણે દોડધામ મચી ગઈ હતી। કલેક્ટર અજય દહિયાએ તપાસના આદેશ આપ્યા છે। આખરે કેવી રીતે બોગી લીકેજ થઈ તેને લઈને અત્યારે હાલમાં તપાસના આદેશ આપવામાં આવ્યો છે। પીપાવાવ પોર્ટ વિસ્તારની ટેકનિકલ ટીમને પણ બોલાવવામાં આવી હતી। એલપીજીના ટેન્કરો પીપાવાવ પોર્ટમાંથી આવ્યા હતા, તેને કારણે પીપાવાવને આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો। રેલવે લાઇન પર એલપીજીના 9 ટેન્કરની બોગી લીકેજ થઈ હોવાનું સામે આવ્યું છે। 9 નંબરનું ટેન્કર કે જેની બોગી લીકેજ થતા અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।